નર્મદા જિલ્લાના બીએસએનએલના ટાવર પર બે લોકો ચડી જવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। ખાસ કરીને સરદાર સરોવર નર્મદા યોજનાના એક મહિલા સહિત બે અસરગ્રસ્તો બીએસએનએલના ટાવર પર ચડી જતા દોડધામ મચી જવા પામી છે। આ બંને અસરગ્રસ્તો પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ ના આવતા તેઓ વિરોધ પ્રદર્શન કરવા ટાવર પર ચડ્યા છે। નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ટાવર પર ચડીને વિરોધ પ્રદર્શન કરવાની ગ્રામ્ય વિસ્તારના લોકોની આ ટેકનિક તંત્રને હલાવી રહી છે। ટાવર પર ચડનારી બે વ્યક્તિઓ દિનેશભાઈ પસિયા તળવી ચીચડિયા વસાહતના અસરગ્રસ્ત છે, તો બીજા નવા ગામ લીમડી ચીચડિયાના બબીતાબેન બચુ તળવી છે। આ બંને સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત છે। આ અસરગ્રસ્ત નોકરી અને કટ ઓફ ડેટના મુદ્દે તે 2016-17માં અગાઉ પણ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ હજુ પણ તેમના પ્રશ્નોનો નિકાલ ન આવતા તેઓ હડતાલ પર ઉતર્યા છે। અસરગ્રસ્તોના જણાવ્યા અનુસાર સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તોના પ્રશ્નો બાબતે તારીખ 15/7/2016ના રોજ કેવડિયા કોલોની ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। ગુજરાત સરકારના મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા તથા ભરત પંડ્યા 17/7/2017ના રોજ ઉપવાસના સ્થળ પર આવ્યા હતા અને પારણા કરાવી તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી। આજે એ વાતને 8 વર્ષ થઈ ગયા છતાં પણ કોઈ પ્રશ્ન ઉકેલાયો નથી, તેથી ગુજરાત સરકાર SSNNL ગાંધીનગર અમારા પ્રશ્નો ઉકેલે એવી એમની માંગ છે। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાના ગરીબ આદિવાસીઓના પ્રશ્નો કોઈ સાંભળતું નથી કે તેમને ન્યાય મળતો નથી, તેથી આ અસરગ્રસ્તો હાલ તો ટાવર પર ચડી ગયા છે અને ઉતરવાનું નામ નથી લેતા। ત્યારે આગામી દિવસોમાં પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે તંત્ર આમના પ્રશ્નો માટે શું કરે છે। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે, તો આપ સૌને કથામૃતનું રસપાન પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે। ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે। સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે, તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે, તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ। શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે, તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે। પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે, તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે। શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં।